મિત્રો જય માતાજી, કેમ છો? નહીં મજામાં રહેશો. મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે બનાવવાના છીએ બટાકાની સીપ. 2 બટાકા લઈ લીધા છે. આપણે બટાકાની સીપ બનાવવાના છે. આરવી હાટું, આરવીને બહુ ભાવે એટલે મને સાકુ લઈને બેગી કે મારે મમ્મી બટાકાની સીપ ખાવી છે એમ કે છે આરવી. કા હાલો આપણે બટાકાની ચીપ બનાવી છે ને, તાર ખાવી છે ને? મસ્ત મસ્ત ખાવી ને. હાલો તે આપણે બટાકાની ચાલુ કરી નાખવી ને. હેલો મિત્રો, હવે આપણે બટાકાની ચાલુ ઉતારી નાખી. ત્યાં સુધીમાં લાઈક કરતા જજો. કે તારી લાઈક કરી દેજો. કે લાઈક કરી દેજો, શેર કરી દેજો, થોડોક સપોર્ટ કરતા જજો. સપોર્ટ કરજો એટલે અમારા વિડીયો. હેલો મિત્રો, હવે આપણે બટાકાની ચાલ ઉકળી ગઈ છે. હવે એને સીધું કરી નાખીએ સીપ બનાવવા. પતલી પતલી શીરું કરી નાખી. એમ ખાવાનું સીપ બનાવીને ખા. તું કે તો મને ચીપ બહુ ભાવે ને, અને ચીપ બહુ ભાવે ને કે તો મારી મમ્મી મારા હાટું મસ્ત મસ્ત બનાવે છે. મિત્રો હવે આપણે બટાકાની શીરું કરી નાખી છે. હવે આને થોડા ધોઈ નાખવી. પછી એને કોરા કપડામાં સાફ કરવાનું. પાણી નાખીને ધોઈ નાખી થોડુંક. મારી બેન આરો જ બધું કામ કરાવે. કા આરવી? આરવી આરવી બટાકા ધોવા મળી. આમાં નાખીને દે બટાકા ધોઈને. બટાકા ધોઈને કોરા કરવાના. અમારે કામ ઢાબેન છે કે નહીં એક. હલો એને લૂછી નાખવી બટાકાને, કોરા કરી નાખવી હાવ, એટલે ચીપ હારી બને. ઘડીક ફૂંકાવા દેવી એટલે કોરા થઈ જાય. પછી આપણે એને તળી નાખશું. લાઈક કરી દે કહેતા અનવી, લાઈક કરી દો મારી સીપ બનાવવા માટે. સીપ બનાવવા માટે તેલ મેકી દેવું ગરમ કરવા. ગરમ કરવાનું છે. ગરમ થઈ જાય તો તેલ આવી ગયું, સીપ નાખી દેવી. બીચમાં કાઢી લેવાનું. સાદી સીપ આપણે પીણાનું માટે નાખવું. સાદી સીપ ભાવે. સાદી બનાવી. નાના છોકરાને સાદી જ ભાવે. કે લાઈક કરી દો, કે લાઈક કરજો. આપણી સીપ તો આવી ગઈ છે. આપણી સીપ બની ગઈ છે. એમાં થોડુંક મીઠું નાખી દેવી એટલે સારી લાગે. આરવીએ તો લાડ બધું નાખી દીધું, ખારી કરી નાખશે. હાલો હવે ખાવ. આરવીની સીપ બની ગઈ છે રેડી બનીને. ગરમ છે. આરવી સીપ ખાય. મીઠી મીઠી છે આરવી. મીઠી મીઠી છે. અમારી સમસી લાઈક કરી દો. કે
મસ્ત મસ્ત છે ને આમ કરી દે આરવી લાઈક કરજો આમ કહી દે લાઈક કરજો અરે વાહ આરવી તો તમે સીપ ખાઈ છે વાહ આખી ખાઈ ગઈ આરવી તો ઓહો